પીએમ મોદીએ ઇકોનોમિક્સ ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2025માં કર્યું સંબોધન. તેમણે કહ્યું, દિલ્હી એરપોર્ટ હવે એવા પસંદગીના એરપોર્ટની શ્રેણીમાં સામેલ છે જ્યાં વાર્ષિક મુસાફરોની સંખ્યા 100 મિલિયનથી વધુ. એસએનપી ગ્લોબલ રેટિંગે ભારતની ક્રેડિટ રેટિંગ કરી છે અપગ્રેડ, જે પાછલા 2 દાયકામાં પ્રથમવાર થયું. ભારતીય શૂટર્સ અર્જુન બાબુટા અને ઇલાવેનિલ વાલારિવન 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ જોડીએ ફાઇનલમાં ચીનની પેંગ ઝિનલુ અને લુ ડિંકેને 17-11થી હરાવી. ઈડીએ ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના મામલામાં ચિત્રદુર્ગ જિલ્લાના ધારાસભ્ય કેસી વિરેન્દ્ર અને અન્ય લોકો સામે ગંગટોક, ચિત્રદુર્ગ, બેંગલુરુ શહેર, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા સહિત દેશના કુલ 31 સ્થળોએ કર્યું સર્ચ ઓપરેશન. દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, 12 કરોડ રૂપિયાની રોકડ રકમ, દસ્તાવેજો કરાયા જપ્ત. પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 23 ઓગસ્ટના દિવસે રચ્યો ઇતિહાસ. રોનાલ્ડો 4 અલગ અલગ દેશો અને તેમની રાષ્ટ્રીય ટીમ માટે 100 ગોલ કરનાર પહેલા ફૂટબોલર બન્યા. અમેરિકાના ટાપુ એવા હવાઈમાં કિલાઉઆ જ્વાળામુખી ફાટ્યો. હવામાં 100 ફૂટ ઉપર લાવા છોડ્યો. ભયંકર વિસ્ફોટ પણ થયો, જે ડિસેમ્બર પછીનો તેનો 31મો વિસ્ફોટ છે. સોશિયલ મીડિયામાં ભયાનક જ્વાળામુખીનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ.